જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. અત્યારના આ આધુનિક યુગની અંદર વ્યક્તિને કાંઈક ને કાંઈક દુઃખ છે, કાંઈક ને કાંઈક પીડા છે. કેટલાકને ઝાઝી સંપત્તિ હોવાનું દુઃખ છે કે સંપત્તિ સચવાતી નથી, અને કેટલાકને સંતતિ ન હોવાનું દુઃખ છે કે પુત્ર નથી. આપણી આ સંપત્તિને કોણ સાચવશે? તો આ ઉત્તમ પ્રકારનો એક ઉપાય કે જેની અંદર પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ શકે છે. જે કોઈ પણ દંપતીને પુત્ર નથી અને તે પુત્રની કામના કરી રહ્યા છે, એને નિશ્ચિતપણે પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. તો એવો એક શ્લોક છે કે જેમાં કહેવામાં આવ્યું કે ઓમ દેવકી સુત ગોવિંદ વાસુદેવ જગતપતે દેહી મે તનયમ કૃષ્ણ ત્વામહમ શરણમ ગતઃ. જો કોઈ પણ ગર્ભવતી સ્ત્રી ગર્ભધારણ સમયે અથવા ગર્ભધારણના પૂર્વ સમયમાં, એ પહેલાના સમયમાં આ શ્લોકનું જપ અનુષ્ઠાન કરે તો એને નિશ્ચિતપણે યશસ્વી પુત્ર રત્નની પ્રાપ્તિ થાય છે. એમાં કોઈ શંકાને સ્થાન નથી. અસ્તુ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ.